जो समाचार विगतवार આજથી રાજકોટમાં ઇન્ટરનેટ સેવા પૂર્વવત થઈ ગઈ છે। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચને લઈને પાટીદાર અનામત આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી। હાર્દિક ભાન ભૂલ્યો હતો અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરી બેઠો હતો। પોલીસે હાર્દિકને પકડતા તે કાર પર ચડી ગયો હતો અને કાર પરથી રાષ્ટ્રધ્વજને ઊંધું પકડીને દંડા તરીકે તેનો ઉપયોગ કરી તેની કાર નજીક જનારને ફટકારતો હતો। હાર્દિકની આ દેશદ્રોહી કરણીને લઈને રાજકોટ પરધરી પોલીસે તેના વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન મામલે વિશેષ કલમ 2 હેઠળ ગુનો નોંધ્યો છે। ગુનો નોંધાતા હાર્દિક પટેલે પોલીસ સમક્ષ ધ્વજના અપમાનનો ગુનો સ્વીકાર્યો હતો અને માફી પણ માંગી હતી। ગુનો નોંધાયા બાદ હાર્દિક પટેલના વકીલ દ્વારા તેના જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસ હાર્દિક પટેલે આજે કોર્ટમાં રજૂ કરશે અને ત્યાં જ પોલીસ ઘટના સ્થળે જઈને પંચનામું પણ કરશે। આને અંદર આપનો નેશનલ ફ્લેગનું मतलब એમની जो अस्मिता બાબતમાં એક સ્પેશિયલ એક્ટ છે, આનો કલમ 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। और આને માટે અમારે શું હતો કે જ્યારે એમને ડિટેન કરવા માટે પોલીસ ગઈ હતી ત્યારે આ પોતે જ ગાડીમાંથી બહાર નીકળીને હાથમાં નેશનલ ફ્લેગ લઈને પછી આ ફ્લેગને પગથી અડાતા હતા। પછી મીડિયાના માણસોને આ બધું તમારા લોકોની વિડીયો ફૂટેજમાં છે। તો આ પછી અમને ત્યારે લાગ્યો હતો કે આવું બધું છે, બટ ડાયરેક્ટ અમે કરીએ તો લોકોને લાગે આ તો ખોટું હાર્દિકને હેરાન કરે છે। એટલા માટે અમે બધી જગ્યાથી એમની ફૂટેજ મેળવી હતી અને બધા એક્ટ સાથે કે બધા આને અંદર સુસંગત છે કે ખરેખર આ થયો છે। આ બધા પુરાવા મેળવ્યા પછી અમારા દ્વારા એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે અને ગુના દાખલ કર્યા પછી આ તમામ પુરાવા ઉપરથી સ્ટેટમેન્ટ્સ ઉપરથી એમને અટક કરવામાં આવેલી છે।